અમદાવાદનું માણેક ચોક રિહેબિલિટેશનની કામગીરીના પગલે જરૂરિયાત અનુસાર બંધ કરાશે। મધ્ય ઝોનના 55 કરોડના ખર્ચે ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી કરાશે। માણેક ચોક ખાણીપીણી બજારને પણ અસર થશે। એએમસી હાલ સર્વેની કામગીરી કરી રહી છે। સર્વે બાદ રિહેબિલિટેશન માટેની કામગીરીના પગલે માણેક ચોક 1 મહિનો બંધ રખાશે। સંભવતઃ હોળીના તહેવાર બાદ માણેક ચોકમાં કામગીરી શરૂ કરાશે। સર્વે બાદ આખરી નિર્ણય લઈ જરૂરિયાત મુજબ માણેક ચોક બંધ કરાશે। લોકો વાહન ખરીદે ત્યારે આરટીઓમાંથી પસંદગીના નંબર લેતા હોય છે। પસંદગીના નંબર માટે લોકો લાખો રૂપિયા પણ ખર્ચે છે। જો કે પહેલા વાહન વેચતા અથવા સ્ક્રેપમાં વાહન જતા ત્યારે નંબર પણ જતા રહેતા હતા, પરંતુ હવે જૂના વાહનમાં નંબર નવા વાહનમાં લગાવી શકાશે। બે કિસ્સામાં વાહન નંબર રિટેન કરી શકાશે। વાહનની માલિકી જ્યારે તબદીલ થઈ રહી હોય અને વાહન માલિક પોતાનો વાહન રિટેન કરવા માંગતા હોય તેવા કિસ્સામાં વાહન માલિક દ્વારા ખરીદાયેલા નવા વાહનને જે તે રિટેન કરેલ નંબર ફાળવવામાં આવશે અને માલિકી તબદીલ થયેલ વાહનને અન્ય નવો નંબર ફાળવવામાં આવશે। આ માટે વિવિધ શરતો પણ નક્કી કરવામાં આવી છે। જ્યારે કોઈ વ્યક્તિ વાહન નવું ખરીદે છે, એટલે કે નવા વાહનમાં, અને એની પાસે કોઈ જૂનું વાહન હોય છે ઓલરેડી, અને જૂના વાહનનો નંબર એ નવા વાહનમાં લગાવવા માગે છે, એવા સંજોગોમાં એ રિટેન્શન પોલિસી હેઠળ એને એ નવો નંબર મેળવી શકે છે પોતાના નવા ખરીદાયેલા વાહનમાં। બીજો મુદ્દો છે સ્ક્રેપ। કોઈ વાહન જૂનું છે અને સ્ક્રેપ કરાવે છે અને એ જૂના વાહનનો નંબર એ નવું વાહન ખરીદે છે અને એમાં લગાવવા માગે છે, તો એ નંબર રિટેન કરી શકે છે અને એ પ્રમાણે આ નવી આ પોલિસી હેઠળ સૂચનાઓ આપવામાં આવી સરકાર તરફથી। હવે આગળ વાત, એક સપનું આવ્યું ને શિવલિંગ ચોર્યું। દ્વારકાના હર્ષદમાં મહાદેવના મંદિરમાંથી શિવલિંગની ચોરી કરનારા પોલીસ સકંજામાં આવી ગયા છે। પોલીસે હિંમતનગરથી 8 આરોપીઓને ઝડપી પાડ્યા। 2 દિવસ પહેલા હરસિદ્ધિ પાસે આવેલ ભીડભંજન મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ચોરી ગયા હતા। મહાશિવરાત્રીના 1 દિવસ પહેલા પણ શિવલિંગની ચોરી કરતા ખળભળાટ મચી ગયો। પોલીસે ડોગ સ્ક્વોડ, એફએસએલ તેમજ સીસીટીવીની મદદથી આરોપીઓને ઝડપી પાડ્યા। ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી દ્વારકા પોલીસને જાણ થઈ હતી કે આરોપીઓ શિવલિંગને લઈ સાબરકાંઠા જિલ્લામાં લઈ ગયા છે। ત્યાંથી પોલીસ દ્વારા હાલ શિવલિંગ પણ કબજે કરવાની કામગીરી કરાઈ છે। આરોપીના કહેવા મુજબ સપનું આવ્યું હતું કે શિવલિંગ પોતાના ઘરે લાવી સ્થાપના કરશે તો પ્રગતિ અને ફાયદો થશે, જેથી ચોરીને અંજામ આપ્યો। સમગ્ર કાવતરામાં 3 મહિલાઓ પણ સામેલ હતી। આરોપીઓ 2 ગાડી લઈ આવ્યા અને ધર્મશાળામાં રોકાઈ 2 દિવસ રેકી કરી હતી। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર 25 તારીખે વહેલી સવારે શિવલિંગની ચોરી કરી હતી। મંદિરમાંથી શિવલિંગ સિવાય એક પણ વસ્તુની ચોરી કરવામાં આવી નહોતી। એમાં જે છે અત્યાર સુધીમાં અમારા 8 જે આરોપીઓ છે એ અટક થઈ ગયા છે। એમાં મેઇન જે છે એક મહેન્દ્ર કુમાર અને એક જગતસિંહ છે, અને સાથે સાથે એમાં 3 લેડીઝ આરોપી પણ છે। અહીંયા એક જગ્યાએ રોકાણ હતું, પછી રેકી કરી અને 2 દિવસ પછી વહેલી સવારે એ લોકોએ અહીંયાથી જે છે શિવલિંગ ચોરી કરી લીધું। એટલે શિવરાત્રિના દિવસે એના ઘરે સ્થાપિત પણ કરી લીધું છે। એ અત્યારે જે શિવલિંગ છે એ રિકવર પણ થઈ ગયું છે। જામનગરમાં યુવતી કપડા ચોરી કરતા સીસીટીવીમાં કેદ થઈ। રામેશ્વર નગર વિનાયક પાર્કમાં યુવતીએ ચોરી કરી। સ્કૂટી લઈને આવતી યુવતીએ ઘરની બહાર સૂકવેલા કપડાની ચોરી કરી। સમગ્ર કપડા ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। સામાન્ય રીતે શહેરને સ્વચ્છ રાખવા મનપાની કચરા વાન કચરો ઉપાડે છે અને શહેરને ગંદકીથી મુક્ત રાખે છે, પરંતુ એ જ કચરા વાનમાં કચરાની સાથે માણસોને બેસાડવામાં આવે તો? જી હા, સફાઈ કર્મીઓને કચરા વાનમાં બેસાડ્યા હોવાનો એક વિડીયો સામે આવ્યો। ઘટના રાજકોટની છે। ટીપર વાનમાં કચરાને બદલે માણસોને બેસાડવામાં આવ્યા। કોઠારિયા મેઇન રોડ પર ટીપર વાનમાં મુસાફરી કરતા લોકોનો એક વિડીયો વાયરલ થયો। એક કાર ચાલકે આ વિડીયો બનાવ્યો છે। તો આ ટીપર વાનમાં કઈ રીતે જે સફાઈ કર્મીઓ છે તેમને બેસાડવામાં આવ્યા છે। જોખમી સવારી અહીં થઈ રહી છે। એક કાર ચાલકે જાગૃત નાગરિકે આ વિડીયો ઉતાર્યો અને ત્યારબાદ વાયરલ થયો છે। કચરાની ગાડીમાં કઈ રીતે જોખમી સવારી થઈ રહી છે તેના દ્રશ્યો જુઓ।